ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત વ્લોગમાં, એક ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે જો મંગળવાર છે, આજે મારો મંગળવાર છે અને આપણે ખાલી દૂધ જ પીધું છે, કંઈ ખાવું તો નહોતું એટલે આપણે સાંજે એક ટાણું કરીએ. અટાણે જો અગાઉ થયા છે 10:30 જેવું થયું છે. ચાલો આજે વહેલું કોલેજ જવાનું છે, કારણ કે અંગ્રેજીનું અસાઇનમેન્ટ આપણે જમા કરાવવાનું છે અને પછી આપણે જુડિયોમાં જવાનું વિચાર્યું છે, કારણ કે હમણાં સેલ છે એટલે ત્યાં ટાઈમ રહેશું તો જશું, અને લેક્ચર ઇમ્પોર્ટન્ટ હશે તો નહીં જશું. ચાલો હવે આપણે કોલેજ જવા નીકળીએ. કોલેજ જઈને તમને મળીએ. મસ્ત આપણે કોલેજ પૂગી ગયા અને પછી આપણે ઇકોનો લેક્ચર ભરતા હતા અને એક લેક્ચર અસાઇનમેન્ટ સબમિટ કરવાનું હતું. અસાઇનમેન્ટ સબમિટ કરીને પછી આપણે જુડિયો જવાનું હતું, એટલે મસ્ત આપણે લેક્ચર ભરીને જો પછી આપણે હવે લેક્ચર પૂરો થવા આવ્યો છે. હવે આપણે જુડિયોમાં જવા નીકળી ગયા. આપણે જુડિયો મસ્ત આવ્યા છે ને જો ચંપલની માલ છે. આપે લઈ દે ને બાપા એને. નથી ટકાવતી ચપ્પલ કેટલા તોડે મોટ પડે નીકળી છે. નહીં ટકાવતી લાઈન કેવા લાગે કેટલા ચંપલ છે તો ભાઈ પાસે આ ચાલે આલે તો એ ન થારા આપણે જો જુડિયોમાં મસ્ત આટો મારી લીધો. હવે આપણે જમવા જઈ રહ્યા છીએ. મારે મંગળવાર હતું અને પૂર્વીને પણ હતો, એટલે બહુ બધી ભૂખ લાગી હતી. અમે જો એક મસ્ત હોટલ ગોતી, 230 રૂપિયાનો અનલિમિટેડ ને જમવા આવતી રહે. ચાલો જમવામાં શું શું હતું ચાલો તમને બતાવી. એક તો જો રાઈસ હતા, ચોમીન હતી, પાસ્તા હતા, મંચુરિયમ હતું, પછી ચણા મસાલાનું શાક હતું, ફ્રેન્ચ ફ્રાય, બ્રેડ, ગુલાબ જાંબુ, પછી આ ચેવડો, પછી આ ચાટપુરીનું હતું કંઈક, આ ચોમીન હતા અલગ, પછી આ મકાઈનો ચેવડો ચીઝવાળો, પાછા પાસ્તા હતા, બટેકાની ફ્રાય કરેલું કંઈક હતું, જામ હતું, ખજૂર પાક હતો, મકાઈનો ચેવડો, આ કોરો મકાઈનો ચેવડો હતો, આ પાસ્તા હતા, પછી આ કાંદાનું કાંઈક હતું એ કંઈ આપણે ખાધું નહોતું, આ બધા ફ્રૂટનું હતું, આ વ્હાઈટ સોસ પાસ્તા હતા, પાઇનેપલ પાસ્તા હતા, પપૈયું હતું ને પાણીમાં વિનેગરમાં પલાળેલી કોબી હતી. બહુ મસ્ત જમવાનું હતું. તમે પણ આવજો, બહુ સરસ હતું જમવાનું. અમને તો બહુ જ મજા આવી. અને સાથે જો પિઝા 4 પ્રકારના પિઝા, એમાં ચીઝ પિઝ્ઝો, ગાર્લિક બ્રેડ, પનીરવાળો પિઝ્ઝો, કેપ્સિકમ પિઝ્ઝો, ઓનિયન પિઝ્ઝો, અને લાસ્ટમાં જો આઈસ્ક્રીમ આપ્યું હતું, ફેન્ટા અને થમ્સઅપ તો અનલિમિટેડ, બધું અનલિમિટેડ. બહુ મસ્ત પાણીપુરી હતી. મસ્ત જમી લીધું પછી ઘરે આવતા રહ્યા. આપણે જો કોલેજથી મસ્ત ઘરે આવ્યા હતા. આમ તો આપણે એક જ લેક્ચર ભર્યો હતો, કારણ કે અસાઇનમેન્ટ જમા કરીને પછી આપણે જુડિયોમાં વહી ગયા હતા. જુડિયોમાં જઈને પછી આજે અમારો મંગળવાર હતો એટલે બહુ બધી ભૂખ લાગી હતી, એટલે અમે પછી અનલિમિટેડ પિઝા એટલે બધું વસ્તુ મળતી હતી ના વહી ગયા હતા 230 રૂપિયામાં. બહુ સરસ જમવાનું હતું અને કેવું હતું એ તમે જો વિડીયોમાં જોઈ લેજો. અને જો ટાણે આપણે કોલેજથી આમ તો ક્યારના આવી ગયા હતા. અને ચાલો જમવામાં શું બનાવવાનું છે ને ચાલો તમને બતાવો. જમવામાં જો થેપલા બને છે, કારણ કે મારા દાદાને ને બધાને બહુ ભાવે થેપલા, કારણ કે મેં તો બપોરે એકટાણું કર્યું હતું એટલે હું તો કંઈ ખાઈશ નહીં, કારણ કે એમને બપોરનું હજી છે એટલે મારે કંઈ ખાવું નથી. એટલે દાદાને થેપલા ભાવે એટલે જો મમ્મી થેપલા કરે છે અને મસ્ત મેથી નાખીને આપણે થેપલા કર્યા હતા. જેને થેપલા ભાવતા હોય આવી જાઓ મારે ઘરે ખાવા, તમને પણ બનાવીને આપશું. કારણ કે જો અમારા ઘરે થેપલા તો આ શિયાળો છે એટલે ખાવાની તો બહુ જ મજા આવે. થેપલા દહીં દાદાને દહીં નહોતું આપ્યું, કારણ કે તો પછી શરદી થઈ જાય, એટલે ચા દૂધ આપ્યું હતું. દાદાને દહીં તો ભાવે જ. અને મસ્ત આપણે જો થેપલા આપણા બની રહ્યા છે, તમારે ખાવા હોય તો આવી જાઓ. અને જો આપણા મસ્ત થેપલા બની રહ્યા છે. ચાલો વિડીયો આગળ વધારતા રહીએ અને તમે જોતા રહેજો. જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો વધુ શેર કરજો. અને 1.1K સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ ગયા છે. અને જો મસ્ત આપણું થેપલું બની ગયું છે. ચાલો હવે આપણે
મસ્ત જમી લે. મારે તો જમવાનું હતું, બીજા બધા જમી લે. આપણે થોડું વિડીયો એડિટિંગ કરવા બાકી છે તે કરી લઈએ. જમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે. આપણે તો કંઈ જમવાનું નહોતું, કારણ કે બપોરે આપણે એકટાણું કર્યું હતું, એટલા માટે આપણે પીઝાને એવું ખાધું, તમને ખબર જ છે. એટલે કારણ આપણે કશું જ ખાધું નથી. ચાલે છે અમારે આ ઠંડી બહુ બધી છે વાડા સાઈડ. ચાલો તમને બતાવું. અને ઝાકળ હતા રાતે તો ન દેખાય, પણ બહુ એટલે હદ ઠંડી છે. ચાલો તમને બતાવીએ આ શું કઈ છે. જો આપણે આ કપડાં લીધા હતા ચોટામાં ગયા હતા, એટલે આ લીધા હતા બ્લેઝર ટાઈપ. એક આ લીધા હતા આપણે. તમને ખબર છે આ વિડીયો જે આવ્યો નથી, તમને આ વિડીયો બતાવીશ. ને જો મસ્ત વ્યૂ છે. સામે જો કે તાપ કર્યો છે. મસ્ત ઠંડી હવા પણ બહુ સરસ આવે છે. અને આ ઠંડી બહુ જ આજે છે. દાદા નથી ટીવી જોવે છે. ચાલો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, તો આપણે સબસ્ક્રાઈબર 1.1K થઈ ગયા છે. ચાલો વિડીયોને એન્ડ કરીએ. ચાલો વિડીયોમાં આટલું જ હતું. ચાલો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલ નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમને મળીશું. બાય, ગુડ નાઇટ.